ભાજપ સંગઠન મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતને આગામી સપ્તાહે મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ। આગામી સપ્તાહે ભૂપેન્દ્ર યાદવ આવી શકે છે ગુજરાતમાં। ભાજપમાં નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા તેજ થઈ છે। તો દિલ્હીમાં 5 મોટા રાજ્યોના પ્રદેશ પ્રમુખોના નામ નક્કી કરવા માટે બેઠક થઈ। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે ભાજપ સંગઠન મુદ્દે આ મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાતને આગામી સમયમાં નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે। જી હિરલ, ગુજરાતને આગામી સમયમાં નવા પ્રદેશ પ્રમુખ છે તે મળી શકે છે। તેની સાથે જ ભાજપને રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે પણ આ મહિનાના અંતમાં અથવા તો મે મહિનાના પ્રથમ સપ્તાહમાં મળી શકે છે। હાલાકી ભાજપની વાત કરવામાં આવે તો સંગઠન પ્રક્રિયા એક જે રીતે શરૂ થઈ હતી ડીલે ચાલી રહી છે, પરંતુ વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા જે 3 દિવસથી દિલ્હી ખાતે બેઠકોનો ધમધમાટ હતો તે શરૂ થઈ ચૂક્યો હતો અને ગઈકાલે જે મોડી રાત્રે બેઠક થઈ કે જેની અંદર જે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત હતા। તે બેઠકની અંદર 5 રાજ્યોના પ્રદેશ પ્રમુખના નામો પર ચર્ચા કરી હોવાની વાત છે તે મળી રહી છે। તેની અંદર ગુજરાતનો સમાવેશ થઈ રહ્યો છે। ગુજરાતની સાથે વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓડિશા જે 5 રાજ્યો છે તેનો સમાવેશ થઈ રહ્યો છે કે જ્યાં પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે, જાતિગત સમીકરણથી માંડીને ચહેરાઓની જે ચર્ચા છે તે કરવામાં આવી છે। હાલાકી આ વખતે વાત કરવામાં આવે તો જે પ્રકારે સંગઠન પ્રક્રિયા ફોલો કરવામાં આવી રહી છે તે પ્રમાણે જે પણ ઓબ્ઝર્વર છે, ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે। તો તમામ ઓબ્ઝર્વર છે પોતાના રાજ્યમાં જશે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માટે ભૂપેન્દ્ર યાદવને જે કહી શકાય કે ઓબ્ઝર્વર છે તે બનાવવામાં આવ્યા છે અને આગામી સપ્તાહની અંદર લગભગ સોમવારથી આગામી સપ્તાહની અંદર ભૂપેન્દ્ર યાદવ એ ગુજરાત આવે તે પ્રકારની શક્યતા છે। મોટાભાગના ધારાસભ્યો અને સાંસદો તેમજ વર્તમાન જે સંગઠન પદાધિકારીઓ છે તેમને ગાંધીનગરમાં રહેવાની સૂચના છે તે આપવામાં આવશે તે પ્રકારની પણ વાત છે તે મળી રહી છે। કેમ કે આ પ્રક્રિયા એટલે પણ મહત્વની છે કેમ કે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ નિમણૂક થતી હોય છે, રાષ્ટ્રીય અધ્યક્ષ નિમણૂક પહેલા 19 રાજ્યોની અંદર પ્રદેશ પ્રમુખની નિમણૂક થવી એ જરૂરી છે। અત્યારની વાત કરવામાં આવે તો 14 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ ચૂકી છે, ત્યારે યુપી અને ગુજરાત એ ખૂબ જ કહી શકાય કે 2 મહત્વના રાજ્ય ભાજપ માટે। તે જ રીતે મધ્યપ્રદેશને પણ ગુજરાતની જેમ એક હિન્દુત્વની લેબોરેટરી છે અથવા તો કહી શકાય કે પ્રયોગશાળા છે તે માનવામાં આવે છે। તો આ 3 જે રાજ્યો છે તેના પ્રદેશ પ્રમુખ અને તેની સાથે જ ઓડિશા અને કર્ણાટકના પ્રદેશ પ્રમુખ છે તેમની જે જાહેરાત છે તે આ મહિનાના અંત સુધીમાં થઈ શકે છે અને ત્યારબાદ રાષ્ટ્રીય પ્રમુખ માટેની જે આખી સત્તાવાર કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવશે। હિરલ, ગુજરાત મહત્વનું એટલે પણ છે કેમ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એ ગુજરાતથી આવી રહ્યા છે, એટલે કે મોદી શાહનું ગુજરાત એક કહી શકાય કે કર્મભૂમિ પણ રહી છે અને મોદી શાહનું ગુજરાત ગઢ, ભાજપનું ગુજરાત ગઢ રહ્યો છે અને છેલ્લા 2 સપ્તાહથી કોંગ્રેસ દ્વારા, રાહુલ ગાંધી દ્વારા સતત ગુજરાતથી જ કોંગ્રેસના સંગઠનને બેઠો કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે 2029ની વિધાનસભાની ચૂંટણીની વાત 2027ની વિધાનસભાની ચૂંટણી હોય કે પછી આગામી સમયની લોકસભાની ચૂંટણી હોય કે પછી વર્તમાન સમયમાં આવતા જે કહી શકાય કે સ્થાનિક સ્તરની ચૂંટણી હોય, એ તમામને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે ખૂબ જ મહત્વનું છે। આ વખતની વાત કરવામાં આવે તો ઘણા સમય બાદ દક્ષિણ ગુજરાતને એક પ્રાધાન્ય છે તે આપવામાં આવ્યું અને CR પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની પસંદગી થઈ। ત્યારબાદ ગુજરાતની અંદર ઘણા કહી શકાય કે ચેન્જ છે તે આવ્યા। જે જીત છે, જીતની હાર માળામાં વધારો સતત જીતમાં સતત છે તે વધારો થતો રહ્યો। ત્યારે આ વખતે કયા ઝોનમાંથી, સૌરાષ્ટ્રના ઝોનને પ્રાધાન્ય આપવામાં આવશે કે ઉત્તર ગુજરાત ઝોનને પ્રાધાન્ય આપવામાં આવશે કે મધ્ય ઝોનને પ્રાધાન્ય આપવામાં આવશે કે ટ્રાઇબ બેલ્ટને પ્રાધાન્ય આપવામાં આવશે, તેની પર પણ ચિંતન છે તે કરવામાં આવ્યું છે અને ત્યારે માનવામાં આવી રહ્યું છે કે લગભગ આગામી સપ્તાહ જે નવા પ્રદેશ પ્રમુખ છે ગુજરાતને તે મળી શકે છે। જી બિલકુલ કિંજલ, આભાર। તો અત્યાર સુધીમાં 14 રાજ્યોના ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ ચૂકી છે।